નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ચોરીની ઘટના સામે આવી। ગઢડામાં જ્વેલર્સ શોપમાં 2 મહિલાઓ ચોરી કરી રફુ ચક્કર। ગઢડા સ્વામિના શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં આવેલી તુલસી જ્વેલર્સની દુકાનમાંથી 2 મહિલાઓએ ચિત્તપૂર્વક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। 2 અજાણી મહિલાઓ દુકાનમાં આવી હતી। તેમણે જૂની બુટ્ટી બદલાવી નવી બુટ્ટી ખરીદવાનું બહાનું બતાવ્યું હતું। દુકાનદાર જ્યારે મહિલાઓને નવી બુટ્ટીનો સેટ બતાવી રહ્યા હતા ત્યારે મહિલાઓએ તેમની નજર ચૂકીને 5 જોડી સોનાની બુટ્ટી ચિત્તપૂર્વક છેરવીને ચોરી લીધી હતી। આ બાબતે દુકાનદારને શંકા જતાં સ્ટોક તપાસ કરતાં 5 જોડી બુટ્ટી ઓછી હોવાનું જણાયું હતું। આશરે 30 ગ્રામ અને ₹3 લાખ જેટલી રકમની સોનાની ચોરીના પગલે તુલસી જ્વેલર્સના માલિક ચેતનભાઈ ચાંપાનેરીએ તરત જ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે પહોંચી તપાસ શરૂ કરી છે। સોની બજાર વગેરે વિસ્તારોમાં તપાસ કરતાં જુદી જુદી સોનીની 2 દુકાનોમાં પણ બંને મહિલાઓ ચોરી કરવાના ઈરાદે ગયેલ હોવાનું અને ચોરી માટે નિષ્ફળ ગયેલ હોવાનું બહાર આવ્યું હતું। અન્ય દુકાનોમાંથી મળેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતી 2 મહિલાઓએ તુલસી જ્વેલર્સમાં આવીને ચોરી કરી હોવાની ઓળખ થતાં શંકાસ્પદ મહિલાઓના ફૂટેજ જાહેર થયા હતા। બંને મહિલાઓએ ભાવનગર, શિહોર સહિત અન્ય શહેરોમાં પણ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનાઓ બહાર આવી રહી છે। આ ફૂટેજના આધારે ચોરી કરતી મહિલાઓની ઓળખ માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।